ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની આમલા ખાડીમાં વહેતા લાલ રંગના કેમિકલયુક્ત પાણીના મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને 24 કલાક બાદ મહત્વની સફળતા મળી છે। જીપીસીબીની ટીમે તપાસ દરમિયાન એક ભંગારનું ગોડાઉન અને એક શંકાસ્પદ કંપનીને ઝડપી પાડી છે। જીપીસીબી દ્વારા બંને સ્થળે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટીમે સ્થળ પર જ ભંગારના ગોડાઉન તેમજ શંકાસ્પદ કંપનીને સો કોઝ નોટિસ ફટકારી છે। સાથે જ આમલા ખાડીમાં વહેતા લાલ રંગના પાણીના નમૂનાઓ લઈ વડી કચેરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। જીપીસીબીના અધિકારીઓ જણાવ્યું હતું કે આ મામલે ગ્રામ પંચાયતને પણ સ્ક્રેપ ડીલર અંગે જરૂરી સૂચનો મોકલવામાં આવશે। ભવિષ્યમાં ભંગારનો વ્યવસાય કરતા વેપારીઓએ લાઇટ કનેક્શન તેમજ પાણી કનેક્શન મેળવવા માટે યોગ્ય પરવાનગી લેવી ફરજિયાત રહેશે તેવી પણ સૂચના આપવામાં આવી છે। રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જવાબદાર સામે દંડનીય તથા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જીપીસીબીએ સ્પષ્ટ કર્યું છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી, ત્યારે જીપીસીબીની ઝડપી કાર્યવાહીથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। નમસ્કાર, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરથી બોલી રહી છું અને આજે મારે વાત કરવાની છે એક ફરિયાદ વિશેની, જે અમને પરમ દિવસે રાત્રે લોકલ પબ્લિક અને અમુક એનજીઓ તરફથી મળેલી હતી। અને આ ફરિયાદમાં જણાવેલું કે અમલા ખાડીની અંદર લાલ પાણી વહી રહ્યું છે અને ફરિયાદનો સમય હતો આશરે રાતના 9:30 થી 9:45 વચ્ચેનો। ફરિયાદ મળતા તુરત જ અમારી ટીમ જે છે ત્યાં જવા માટે નીકળી અને સ્થળ તપાસ કરતાં ઘેરા લાલ રંગનું પાણી અમલા ખાડીમાં વહેતું જોવા મળેલું, જેને બેક ટ્રેસ કરતાં અમારી ટીમ અને સાથે લોકલ પબ્લિક, જે ગામવાળાઓ પણ સાથે સહાયમાં આવી ગયેલા હતા અને એ ટ્રેસ કરતાં દરેક ગટરના ઢાંકણા અમારા ઓફિસરોએ જાતે ખોલી અને ચેક કર્યું અને એમાં લાલ કલરનો આ ફ્લો જોવા મળતો હતો। 7-8 ગટર આવી ખોલ્યા પછી અચાનક જ આ લાલ પાણી આવવાનું બંધ થઈ ગયું અને આવી રાતના લગભગ 1:30 વાગ્યા સુધી આ કવાયત ચાલી અને અંતે અમે એ જે સ્ક્રેપ પર જે છે કે જે ભંગારિયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે છે એને પકડવામાં અમે સફળ રહ્યા, અમારી ટીમ। અને સઘન મહેનતના અંતે એક શંકાસ્પદ યુનિટ પણ હાથ લાગેલ છે, એની તપાસ આગળ ચાલુ છે। હવે આ તબક્કે મારે જે ભંગારના વિક્રેતાઓ છે કે એની સાથે સંકળાયેલા લોકો છે એને મારે એક એ અપીલ કરવી છે કે ભાઈ આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ખરેખર નિંદનીય છે અને આવી પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવાય નહીં। આ જે પ્રવૃત્તિ છે એના કારણે જે આપણે રાત્રિના સમયનો લાભ લઈ અને આપણી પ્રકૃતિની સાથે જે કંઈ આપણે ચેડા કરી રહ્યા છીએ એ હકીકતમાં આપણે આપણા પગ પર જ કુહાડો મારીએ છીએ। એનાથી તમને ક્ષણિક થોડો ફાયદો થતો હશે, પણ તમારી આવનારી જે પેઢી છે એ આવનારી પેઢી પાયમાલ થઈ જશે। તો આપણે એવું કામ ન કરવું જોઈએ કે જેના કારણે આપણી પ્રકૃતિ અને આપણી પેઢી એ બંનેને એનો જવાબ આપવો પડે અથવા તો એને સહન કરવાનો વારો આવે। સાથે સાથે મારે એક એ પણ જણાવવાનું છે કે આ જે બધી પ્રવૃત્તિઓ છે એ ડાયરેક્ટ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાબામાં કે એના હેઠળ આવતી નથી, છતાં પણ અંકલેશ્વરનું પર્યાવરણ અને અંકલેશ્વરની પ્રકૃતિની જે અમને જવાબદારી અમને સોંપવામાં આવી છે અને અમે લીધી છે, એના આધારે અમે આવી ફરિયાદોને પણ એટલી જ ગંભીરતાથી લઈએ છીએ। જે ફરિયાદો અમને લાગુ પડતી હોય એ ફરિયાદોને અમે લઈએ છીએ, એ જ ગંભીરતાથી અમે આવી ફરિયાદો પણ અમે એટેન્ડ કરીએ છીએ। ધન્યવાદ। મેડમ, ખાસ કરીને આવા ભંગારીઓને લાઇટ અને પાણીની કનેક્શન આપવામાં પંચાયત ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરતી હોય છે, તો શું કાર્યવાહી થશે ભંગારીઓ પર અને જે યુનિટ શંકાસ્પદ છે તેની પણ પંચાયત પર? હવે આમાં અત્યારે અમારો જે રિપોર્ટ છે એ રિપોર્ટ અમે વડી કચેરી મોકલીશું અને કાયદાના દાયરા પ્રમાણે જે કંઈ એના ઉપર પગલાં લેવાના થશે એ વડી કચેરી મારફત લેવામાં આવશે। અને ખાસ કરીને આ જે તમે જે શંકા વ્યક્ત કરી છે કે લાઇટ અને પાણી આપવામાં આવે છે, તો એના કારણે આવા ઘણા બધા જે ગેર કાયદાકીય પ્રવૃત્તિ છે એ થતી હોય છે। જો આ મંજૂરી આપતા પહેલાં અને ઔદ્યોગિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું જો માલુમ પડે અને એ સંલગ્ન ડિપાર્ટમેન્ટને જાણ કરે અથવા તો એને મંજૂરી લાવવાનો પત્ર લખે તો આવી બધી ઘટનાઓ છે એને નિવારી શકાય અને આપણી પ્રકૃતિને અને આપણા પર્યાવરણને આપણે એ રીતે પણ મદદ કરી શકીએ।
અને પંચાયત છે તો પંચાયતને પણ એક સૂચના પત્ર અમે જારી કરીશું કે એને એમની શું જવાબદારી છે અને જવાબદારી કઈ રીતે નિભાવવી એમનો એમને થોડો અંદાજ આવે. કંપની પરને સ્ક્રેપર પર શું કાર્યવાહી થશે? એમાં એની ઉપર ગંભીર પગલાં લઈ શકાય એવી શક્યતાઓ પૂરી છે.